જવાન જય કિસાન. તો મિત્રો, આજે હું તમને મારી હવે આપણે ત્રીજી વાવણી કરવાની તૈયારી કરી. આપણે મેં તમને 2 વાવણી તો બતાવી, એમાં આપણે નિષ્ફળ થયા. હવે આ ત્રીજી ટ્રાય કરવાની છે. એના માટે આ પાડામાં આપણે થોડુંક નેદવાનું કામ ચાલુ કર્યું હતું. પછી અહીંયા અડધુંક નેદાણો એટલે આપણે વરાપ મળી ગઈ, એટલે હવે નેદવાનું કામ બંધ કર્યું. ને પછી આપણે આમાં હવે રાહ પાકી નાખીએ છીએ. એટલે આમાં રાહ પાલી જાય ને પછી આપણે વાવણી ચાલુ કરવાની છે. તો આમાં અત્યારે થોડુંક તકલીફવાળું છે કે આ બધું ખડ થઈ ગયું. હવે આમાં આપણે રાહ પાકવામાં છે ને થોડુંક વજન વધારે રાખવો પડે. થોડુંક દાબમાં ટ્રેક્ટર હાલે એ રીતનું આપણે રાહ પાલી જાય, તે પછી આપણે વાવણી ચાલુ કરવાની છે. મિત્રો, આમાં છે ને કે આ વખતે તો માનો ને કે એમાં આપણે મારો વિડીયો જોયો હશે, થોડું ટોપિક હતું કે કરમની કઠણાઈ. તો આ વખતે ખરેખર એવી જ દશા થઈ ગઈ. અત્યારે ભલે આપણે પહેલી વાવણી કરતા હોય ને તો લોટમાં લીટા કરીને એના જેવું હોય, મજા જ આવે તમને. પછી બીજી વાવણી કરો ને તો એના કરતાં અઘરી થઈ જાય. અને ત્રીજી વાવણી તો છે ને આમ ડેન્જર જ છે કે આમાં આપણે વ્યવસ્થિત તો આ વખતે આપણે ઉગી જાય એવી જ આપણે આશા રાખીને વાવેતર કરવાનું છે. પણ શું છે કે જેટલી ફેરી આ ભીનામાં ટ્રેક્ટર હાલે ને એટલી ફેરી થોડીક તકલીફ વધારે થતી જાય જમીનમાં. શિકાય પકડતી જાય. એક તો વરસાદ એક ધારો ચાલુ હતો એટલે આ વખતે કેમ કે આપણે તમે તુવેર વાવી તો તુવેરમાં મજા નહોતી આવતી કે જોઈએ એવો દાંતો ફાવે નહીં. તો આમાં તો આપણે 5 દાંતે વાવેતર કરવાનું છે, પાછું આ રાહ પાકવાની છે. એટલે થોડુંક અઘરું કામ છે આ વર્ષનું આપણું. એટલે આપણું તો ગયા વર્ષથી જ આપણે થોડા કિસ્મત નબળા પડી ગયા, બાકી મજા આવતી હતી ખેતીમાં. ગયા વર્ષથી થોડુંક આપણે મનોબળ આપણું થોડુંક ખેતીમાં તૂટી ગયું. આ વખતે થોડુંક વધારે તૂટી ગયું. એટલે હવે 25% આપણું જીવતું છે મનોબળ. હવે જોઈએ આ વર્ષમાં આપણે સફળ થાય કે શું છે, નકર પછી ઉપરવાળો જાણે આવે ખેતી બાબતમાં. તો હાલો પહેલાં અમે રાપનું કામ પૂરું કરી લઈ ને પછી તમને હું મારી ઓયણી ફીટ કરવાનું કામ છે બતાવું. તો હવે આપણું આ એટલું ખેતર રાખવાનું બાકી છે. હવે એટલી રાહ બાકી નાખીએ, પછી આપણે વણી ફીટ કટાવીએ, પછી આપણી વાવણી હાલતી થાય. મિત્રો, હવે આપણે વણી કમ્પ્લીટ કરી નાખી ફિટિંગ. કેમ કે આ વર્ષે તો આપણે વણી જાજી ફેરી કાઢીને નાખી. એમાં કાલે પછી તુવેરનું વાવેતર નહોતું એટલે આ બધું પાછું આગળનું વીખું હતું. અને ટાયરે આ વખતે તો જાજી ફેરવા આપણે. હવે આ વખતે ફાઇનલ આપણું કામ હવે ચાલુ થવાનું છે અડદની વાવણીનું. તો આપણે વણી કમ્પ્લીટ કરી લીધી, એના બધી નોટરું ચડાવી. હવે આપણે અડદની વાવણી લાઈફમાં પહેલી ફેરી કરી. આમ તો તમે કહું તમને કહું કે આપણે અડદ ક્યારેય વાવ્યા નથી. હવે જોઈ લઈ પહેલાં આપણે આ નોટરની અંદર કેટલા દાણા ઉપાડે. વીઘે 4 કિલો વાવેતર કરવું એટલે થોડુંક અઘરી વસ્તુ કહેવાય. આમ ઓછું બી અને એટલા પોતાડું. એના માટે આપણે આ અડદ T9 લઈ લીધા છે. હવે આપણે પહેલાં અહીં શરૂઆત આપણે ચેક કરી લઈએ કે આપણે પહેલાં લીધા ત્યારે આપણે આમાં જમીનની અંદર કહેવાય કે હવાયણા, એટલે એ તો આપણે કરી લીધું હતું. એટલે ઉગી તો જાય છે મસ્ત, તો કંઈ પ્રોબ્લેમ નથી. હવે આપણે આ અડદ આપણે વણીમાં નાખી અને ચેક કરી લઈએ કે કેટલા દાણા ઉપાડે. વણી મોટી બધી છે એટલે આમાં 2 કિલો તો દેખાય નહીં. આ તો આપણું માપ કરવું એ પ્રમાણે રાખીએ. હવે
મિત્રો થોડાક વધારે ઉપાડે છે. 4 દાણા ઉપાડે છે. નોટરે સેટિંગ કરવી જોઈએ, નીચે હટી જાય છે. દાણો નાનો હોય એટલે ભાંગવાનું તો કંઈ ન આવે, પણ હજી થોડુંક પતરું હેઠું રાખવું એટલે ઉપરથી દાણો આવી શકે એટલું. ચાર ઉપાડે ને એ થોડાક વધારે થાય, બાકી 3 તો ઉપાડવા જોઈએ. 2 3 એમ તો આમાં જો પાછું 1 આવ્યું, આમાં 3 આવ્યા, તો 3 4ની એવરેજ છે. એટલે આપણે એટલા પતરા ઉપર રાખવું જોઈએ, ઉપરથી દાણો આવી શકે ને એટલું. પછી આપણે તો જઈ પછી ખબર પડે. હવે ખેતરની અંદર વાવેતરમાં એકાદી ઉથલ વરશું ને તો આ ખબર પડી જાય. ને અમે આજે રાતના થોડોક સવાર ટુકડો વરસાદ આવી ગયો એટલે હજી થોડું ભેજવાળું છે. હવે આપણે આગળ થોડીક વારમાં ટ્રાય મારીએ શું થાય. ને આમાં આપણે આનું કરની 2 હાયરું અડદની વાવા છે. પછી ઓલું આગળ એક દાંડું છે એ આપણે આગલા ઓલા ડ્રમની અંદર આપણે તુવેર નાખી દે હું, એટલે એક તુવેરની વાવા છે, પાછી આ 2 અડદની વાવા છે. એટલે બધું ભેગું આપણે ક્યારે વાવણી કરવાની છે. આપણે ખેતરમાં જઈને પછી જોઈએ કે કઈ રીતનું આપણું કામકાજ હાલે. આપણે ઓયણી લઈને આવી ગયા છીએ ખેતરમાં. હવે આપણે આ પહેલાંની ગણે જ આપણે આ ઈંધાણીએ, કેમ કે આમાં કંઈ દેખાય તો નહીં. આપણું આ રાપરેલું પડવું છે એટલે આમાં કંઈ સાહ તો દેખાતા નથી. એટલે આપણે આ ઈંધાણીયા વાવેતર કરવાનું છે. તો હવે ખેતરમાં આવી ગયા આપણે. હવે નાખી દઈએ બિયારણ. હા, આપણાની માપ જ કરી છે આપણે 3 કિલો નાખીએ ને એટલે 1 ઉથલ વરવાની છે. એટલે આવી ગઈ 4 થી 4.5 કિલોની એવરેજ આપણે છે. પહેલાં શરૂઆતમાં થોડુંક નાખી દીધા હતા આમાં 4 કિલો, કેમ કે આ ઓયણી મોટી છે એટલે આમાં 2 કિલો તો દેખાય નહીં. એટલે 4 કિલો આપણે પહેલાં ભરીને માપ કરી લીધું. પછી આપણે 3 કિલો નાખી દીધી એટલે આપણે ઉથલ વરીને આવીએ એટલે રેડીને પાછા ઓલા શેઠે પહોંચીએ એટલે 1.5 કિલો એટલે 4.5 કિલોની એવરેજ ઉપર આપણે વાવેતર થાય લગભગ. તો આમાં પછી તો છેલ્લે હોય ત્યારે ખબર પડે. તો આમાં આપણે અડદ નખાઈ ગયા. હવે આગળનામાં આપણે તુવેર નાખી દઈએ. તુવેર આપણે એવી કે 1.5 કિલોનું એવરેજ ઉપર વાવેતર કરવાની છે. તો એના માટે આપણે 1 કિલો લઈ અને ઉથલ વરવાની છે. પહેલાં આપણે તુવેરને પણ એ રીતનું ભરી દીધું. હવે 1 કિલોમાં આપણે ઉથલ વરવાની છે એટલે હાઈ 1/2 કિલો આપણે તુવેર આવે. એટલે 1.5 કિલોની એવરેજ ઉપર આપણે વીઘે 1.5 કિલો તુવેર હોવા છે. આ રીતનું આપણું કમ્પ્લીટ માપ સેટ થઈ ગયું. હવે આપણે કરી દઈએ ચાલુ વાવણી. મિત્રો આ રીતનું આપણું વાવેતર થાય છે. એમાં બહુ વાંધો નથી. આ અમુક ઢેફલિયું પડે છે, કેમ કે આગલા આપણે રાપ આખી એનો રગડવો આવી જાય એનું ટાયરવાળું શાક ક્યારેક હીટાય ત્યારે. બાકી બહુ વાંધો નથી આવતો. તો અત્યારે વાવેતર તો સારું થાય છે એવું.
તો ચાલો મિત્રો, હવે આપણી વાવણી તો કમ્પ્લીટ ચાલુ થઈ ગઈ છે અડદની. તો હવે આપણે આ વાવણી પૂરી કરી દઈ, પછી આ કેવું ઉગશે એ હું તમને નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ. તો મિત્રો, તમારી પાસે આશા રાખું છું કે થોડીક દુઆ કરજો કે આપણું વ્યવસ્થિત ઉગી જાય.